સુરતના મોટા વરાછા વિસ્તારમાં રહેતા વેપારીને ઓઇલના ધંધામાં રોકાણની લાલચે છેતરપિંડી કરનારની પોલીસે ધરપકડ કરી છે. ઓઇલના ધંધામાં 25% વાર્ષિક નફો આપવાની લાલચ આપીને વેપારીને 1.10 કરોડની રકમ મિત્રને આપવામાં ગુમાવવાનો વારો આવ્યો છે. પોલીસે ગુનો નોંધ્યો છે. મોટા વરાછામાં ઈડન હિલ્સ પેડર રોડ પર રહેતા અંકલેશ્વર પાનોલી જીઆઈડીસીમાં પેપર કપની ફેક્ટરી ચલાવતા ભરતભાઈ અરજણભાઈ હિંસુની વર્ષ 2022માં મિત્ર દિનેશ પાડલિયા મારફતે પ્રવીણ ભાડોલિયા સાથે ઓળખાણ થઈ હતી. પ્રવીણ ભાલોડિયા વડોદરા એટલાન્ટિક ઇન્ડસ્ટ્રીયલમાં ઓઇલનો વેપાર કરતો હતો. પ્રવીણે વેપારીને ઓઇલના ધંધામાં નફો આપવાની લાલચ આપી હતી. આથી વેપારીએ પ્રવીણની વાતમાં આવી જાય 50 લાખ હર્ષ ભાલોડિયા અને મુકેશ પાંચાણીની હાજરીમાં આપ્યા હતા. પ્રવીણે 3 જૂન 2022 વધુ 20 લાખ અને 40 લાખ એમ કરીને 1.10 કરોડ લીધા હતા. વેપારી ભરત હિંસુએ ઉત્તરાયણ પોલીસમાં ફરિયાદ આપતા મિત્ર પ્રવીણ મગન ભાલોડિયા, હર્ષ પ્રવીણ ભાલોડિયા અને મુકેશ પુરુષોત્તમ પાંચાણીની સામે ઠગાઈનો ગુનો નોંધ્યો છે.